હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક કેપેસિટરમાં વીજભારની વહેંચણી અને સ્થિતિમાનની ગણતરી. આ જે ટોપિક છે એ ટેક્સ્ટબુકની અંદર કેટલાક ન્યુમેરિકલ્સ આપેલા છે કે ભાઈ કેપેસિટરમાં વીજભાર આટલો વહેંચાય, એના દરેક પ્લેટ વચ્ચે સ્થિતિમાન આટલું હોય, પણ ન્યુમેરિકલ્સ રિવિઝન માટે બહુ ઓછા આપેલા છે. તો આજે આપણે આવા અલગ અલગ કોમ્બિનેશનનો ઉપયોગ કરીશું અને એમાં જોઈશું કે કેવી રીતે વીજભારની વહેંચણી થાય છે. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ કે કેપેસિટરની અંદર આપણે એક ટેબલ યાદ રાખીએ કે ક્યુ અને વી માટેનું, જે આપણે થિયરીમાં પણ યાદ રાખ્યું હતું કે જો જોડાણ શ્રેણી હોય અથવા તો સમાંતર હોય, જો જોડાણ શ્રેણી છે તો વીજભાર જે છે તે અચળ રહે છે અને સ્થિતિમાન જે છે તે વહેંચાય છે. જ્યારે સમાંતર હોય છે ત્યારે વીજભાર વહેંચાય છે અને વી જે છે તે અચળ રહે છે. ઓકે, તો આપણે સૌથી પહેલા એક એક્ઝામ્પલ જોઈએ કે નંબર 1 કે મારી પાસે બે કેપેસિટર છે આ રીતે, એમને બેટરી સાથે મેં જોડેલા છે. કેપેસિટર C1 2 માઇક્રોફેરાડ છે, કેપેસિટર C2 4 માઇક્રોફેરાડ છે. બેટરી જે છે તે 50 વોલ્ટ ધરાવે છે. ઓકે, અથવા તો એક કામ કરો, બંને સમાન લઈ લો. ચલો, હવે બંને કેવા છે? શ્રેણી જોડાણમાં. ધ્યાનથી સાંભળજો હો. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? તો કે કોઈ એકનું મૂલ્ય ભાગ્યા 2, 2 ભાગ્યા 2 1 માઇક્રોફેરાડ. ક્લિયર? હવે જોડાણ કયું છે? શ્રેણી. શ્રેણી જોડાણમાં ક્યુ કેવો થઈ જશે? અચળ. અને વી કેવો થશે? વહેંચાશે. હવે આપણે જોઈએ, આપણે ક્યુની વાત કરીએ તો ક્યુ કેટલો થશે? તો કે સીવી જેટલો. કેટલો થશે? સીવી જેટલો. શ્રેણી જોડાણમાં ક્યુ શોધવા માટે છેલ્લું જે જોડાણ આવે એમાં ક્યુ બરાબર સીવી લેવાના. સી કેટલા છે? 1 માઇક્રો. વી કેટલા છે? 50. તો આ થાય 50 માઇક્રો કુલમ વીજભાર જાય છે. જેટલો ક્યુમાં જાય, લખ્યું છે ને શ્રેણીમાં ક્યુ અચળ, તેટલો જ Q1 માં જાય, તેટલો જ Q2. એટલે કે અહીંયા જે વીજભાર આવે છે તેને આપણે Q1 કહીએ, અહીંયા આવે છે તે Q2 કહીએ. તો એ વીજભાર કેવો હોય છે? Q જેટલો જ હોય છે. શ્રેણી જોડાણમાં વીજભારની વહેંચણી ન થાય. સ્થિતિમાનની વાત કરીએ તો સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. હવે આમાં બહુ અત્યારે હાલ આપણે નહીં પડીએ, કારણ કે કેપેસિટરમાં જે બંને કેપેસિટરના મૂલ્યો છે તે સમાન છે. બરાબર? કે C1 બરાબર C2 હોવાથી V1 બરાબર V2 મળે છે. ક્લિયર? V1 બરાબર V2 મળે છે, તો માટે V બરાબર 2 ટાઈમ્સ ઓફ V1 V/2 50 ભાગ્યા 2 25 વોલ્ટ. તો દરેક કેપેસિટરમાં સ્થિતિમાન કેટલું આવે છે? 25 વોલ્ટ. હવે આ જે જોડાણ થઈ એ તો ચલો બહુ જ સરળ છે ને બહુ જ ઇઝી છે કે બંને કેપેસિટર સમાન છે. બરાબર? ધારો કે એવું બને કે આ બંને સમાન ન હોય તો શું પરિસ્થિતિ આવશે એ જોઈ લઈએ. ચલો એની સાથે એક ઉદાહરણ બીજું જોઈ લઈએ કે ધારો કે આવું જ જોડાણ છે, આટલા જ કેપેસિટર છે, પરંતુ અલગ અલગ છે. ધ્યાનથી સમજજો, જોજો, પેટર્ન અને સ્ટેપ ધ્યાન રાખજો. ધારો કે આ 5 માઇક્રોફેરાડ છે, આ 10 માઇક્રોફેરાડ છે. ઓકે, લગભગ કેપેસિટર આપણે દાખલામાં માઇક્રો જ લઈશું, પીકો નહીં લઈએ હાલ, એક ફિક્સ સિસ્ટમને જઈએ છીએ. તો અહીંયા જે જોડાણ છે શ્રેણી જોડાણ છે. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ.
અને શ્રેણી જોડાણ હોવાથી જે સમતુલ્ય કેપેસિટન્સ છે એ બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો 5 × 10 5 + 10 50/15 માઇક્રોકુલમ 15 તરી 45 3 પોઈન્ટ સમથિંગ આવે અત્યારે હાલ નહીં જોઈએ. હવે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં Q કેવો આવે છે? અચળ. V કેવો આવે છે? તો કે વહેંચાય છે. ઓકે, હવે મારે Q શોધવો છે. તો યાદ રાખવું, શ્રેણી જોડાણમાં હંમેશા Q શોધવા માટે સમતુલ્ય C × V લો અને સમાંતરમાં દરેક છેલ્લા જોડાણના કેપેસિટર પરથી વીજભાર ગણો. તો કયું જોડાણ છે? શ્રેણી સમતુલ્ય C × V. સમતુલ્ય C કેટલો છે? 50/15 ગુણ્યા આપણે V ની વાત કરીએ તો V કેટલી લઈએ? તો કે V આપણે લઈએ 100 વોલ્ટ. ચલો એક કામ કરો, 30 વોલ્ટની બેટરી લઈ લો. કેટલા વોલ્ટની? 30 વોલ્ટની. ગમે તે લઈ શકો છો અત્યારે હાલ તો આપણે 30 વોલ્ટ. 15 દુ 30, 50 દુ 100 માઇક્રોકુલમ. કેટલા થયા? 100 માઇક્રોકુલમ. હવે ધ્યાન રાખજો, જેટલો Q નીકળશે એટલો જ Q અહીંયા જશે, એટલો જ Q અહીંયા જશે, એટલો જ Q પરત આવશે. અહીંયા તો ઇઝી હતું કે C1 = C2 હોવાથી V1 = V2 થાય, પણ અહીંયા C1 C2 સરખા નથી, તો એ ટાઈમે તમે આ ડિરેક્ટલી V1 = V2 વાળો કન્સેપ્ટ નહીં વાપરી શકો. તો શું વાપરશો? તો એક કામ કરીએ, એના માટે આપણે આ લઈ લઈએ, Q = Q1 = Q2. બરાબર? ક્લિયર? હવે Q કેટલા છે? તો કે 100 માઇક્રોકુલમ. Q1 કેટલા છે? તો કે C1 V1, C2 V2. કન્સેપ્ટ લઈ લો. બરાબર? હવે 100 છે. કેટલા છે? 100 છે. તો C1 V1, C2 V2. ખબર પડી કે આ 100 ને આની જોડે સરખાવ્યા, આ 100 ને આની સાથે સરખાવ્યા. ફરી જુઓ, આ 100 ને આની સાથે સરખાવ્યા, આ 100 ને આની સાથે સરખાવ્યા. એમાંથી આપણે V1 ને કરતા બનાવીએ. 100 / C1. C1 કેટલા છે? 5, 20 વોલ્ટ. એવી જ રીતે V2 ને કરતા બનાવો. 100 / C2 કેટલા છે? 10 વોલ્ટ. ક્લિયર? તો આ છે શ્રેણી અને સમાંતર, સોરી, માત્ર શ્રેણી જોડાણમાં વીજભારની વહેંચણી. ક્લિયર? લખી લો, ચલો ફટાફટ. હવે જુઓ નંબર 3. બે કેપેસિટર આપણે સમાંતરમાં લઈએ. બરાબર? સો વોલ્ટ, 10 માઇક્રોફેરાડ, 10 માઇક્રોફેરાડ. ઓકે, ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે કયું જોડાણ છે ભાઈ? સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણની અંદર C = બંને સમાન છે. 2 × C1 ઇટ્સ 20 માઇક્રોફેરાડ, અથવા તો 10 + 10 20. જોડાણ સમાંતર છે. ચલો ભાઈ, આપણે વાત આવે Q અને V ની. V કેવા રહે છે? અચળ. 100 વોલ્ટ. જેટલો બેટરીનો હશે એટલો ત્યાં જોવા મળશે. 100 વોલ્ટ. હવે આપણે Q ની વાત કરીએ. બંને વીજભાર કેવા છે? સમાન.
તો બંને વીજભારમાં વહેંચણી કેવી થશે? સમાન. તો પછી એક કામ કરીએ આપણે, સમતુલ્ય શોધીએ, અડધો અડધો કરીએ. સમતુલ્ય કેટલો છે? Q બરાબર CV. તો C કેટલા? તો કે 20 માઇક્રો ગુણ્યા V કેટલા? 100. તો થાય 2000 માઇક્રોકુલમ. પણ સર તમે તો એવું કીધું હતું કે આપણે સમતુલ્ય પરથી નહીં શોધીએ, આપણે દરેકના છેલ્લા પરથી શોધીશું. હા, અહીંયા બંને સમાન છે એટલે આપણે ટોટલ Q લાયા તો Q1 બરાબર Q2 બરાબર Q/2 થાય 1000 માઇક્રોકુલમ. બરાબર. તમે અત્યારે હાલ આ જુઓ. હવે અહીંયા જુઓ, અહીંયા કેવું હતું કે બંને લગભગ કોમન સ્ટેપથી જાય છે. અહીંયા V અચળ થઈ જાય છે તો અહીંયા V શોધવાના થાય છે. અહીંયા કેવું થાય છે? Q શોધવાના થાય છે, ત્યાં પણ આપણે Q શોધ્યા. હવે આવા જ ન્યુમેરિકલને આપણે સમાંતરમાં કન્વર્ટ કરીએ, ઓકે, અને પ્રયત્ન કરીએ કે આપણને સારામાં સારો આન્સર મળી જાય. રેન્ડમ કોઈ પણ નંબર લઈએ આપણે, એવું નથી કે આ જ લેવો. ઓકે, આ ધારો કે 3 માઇક્રોફેરાડ, આ ધારો કે 9 માઇક્રોફેરાડ, અહીંયા 60 વોલ્ટની બેટરી. ઓકે, ગમે તે લઈ શકાય છે. સમાંતર જોડાણ છે તો ઇઝી સૂત્ર C ઇક્વલ બરાબર C1 પ્લસ C2 બરાબર 3 પ્લસ 9 12 માઇક્રોફેરાડ. ક્લિયર? કયું જોડાણ છે? સમાંતર. સમાંતર હોવાથી જે Q છે તે વહેંચાય છે, V જે છે તે અચળ રહે છે. કેટલો થશે દરેકનો? 60 વોલ્ટ, કારણ કે બંને કેપેસિટર ડાયરેક્ટલી બેટરી સાથે જોડાયેલ છે માટે 60 વોલ્ટ મળી જશે. હવે આપણે કરીએ કે ભાઈ Q, તો શું લખેલું છે? દરેક છેલ્લા જોડાણના કેપેસિટર પરથી Q વીજભાર ગણો. કેટલા કેપેસિટર છે? 2. છેલ્લું જોડાણ અત્યારે હાલ આપણી પાસે આ જ છે. તો Q1 શોધવો પડશે, C1V. Q2 શોધવો પડશે, C2V. C1V કેટલા આવશે? તો કે C1 તરીકે આવશે કેટલા લીધા છે? 3. V તરીકે 60, 180 માઇક્રોકુલમ. એવી જ રીતે C2 તરીકે શું આવશે? 9, 60, 540 માઇક્રોકુલમ. તો આ બંનેનો જો સરવાળો કરીએ આપણે, આ બંનેનો સરવાળો તો 720 માઇક્રોકુલમ મળે. બંનેનો સરવાળો કેટલો મળે? 720 માઇક્રોકુલમ. તો બેટરીમાંથી કુલ વીજભાર કેટલો ખેંચાયો હતો એ જોવો હોય તો Q બરાબર CV. C કેટલા? 12. V કેટલા? 60. 12 72, 720 માઇક્રોકુલમ. મળી ગયો જવાબ. જેટલો વીજભાર ખેંચાયો તેટલો વીજભાર વહેંચાયો, જેટલો ખેંચાયો તેટલો વહેંચાયો. 120 540, ટોટલ સરવાળો 720. તો આ છે તમારા સમાંતર જોડાણની અંદર વીજભારની વહેંચણી, કે દરેકના સ્વતંત્ર શોધવા પડે. પેલામાં આપણે એક જ શોધતા હતા. ઓકે, લખી લો. ચલો ફટાફટ. હવે આપણે શ્રેણી અને સમાંતરનું કોમ્બિનેશન લઈએ, બરાબર, કે જેથી કરીને આપણે વધારે એમાં સમજી શકીએ. ઓકે, રેન્ડમ કોઈ પણ લઈ લો. 2 માઇક્રોફેરાડ, 6 માઇક્રોફેરાડ, ઠીક છે. 1 2 લીધું તો 1 6 લીધું.
તમને જેમ અનુકૂળ આવે એ નંબર તમારે યુઝ કરી લેવાનો, બરાબર. આ થાય 4 માઇક્રોફેરાડ. આપણે 100 વોલ્ટની બેટરી લઈએ, અને C1 કહો, અને C2 કહો, અને C3 કહો. ઓકે, સૌથી પહેલાં તો જોડાણ સમજો, શ્રેણી સમાંતર કેવી રીતે થાય. તો જ્યારે બેટરીમાંથી વીજભાર નીકળે છે Q, તો એ વીજભાર આ જંકશન પાસે આવે છે. આવ્યો? જંકશન પાસે આવતા તેને બે રસ્તા મળે છે, મતલબ કે અહીંયા વીજભાર વહેંચાય છે. અહીંયા વીજભાર શું થાય છે? વહેંચાય છે. એનો મતલબ એ થયો કે આ બંને કેવા છે? સમાંતર જોડાણમાં. તે વીજભાર ત્યાંથી અહીંયા જાય છે, ત્યારબાદ ત્યાંથી પાછો અહીંયા પરત ફરે છે, અને જ્યારે એ વીજભાર અહીંયા આવે છે ત્યારે આ C3માંથી નીકળેલો વીજભાર પણ આ જગ્યાએ ભેગો થાય છે, અને ફરીથી પરત આપણને પાછો કુલ વીજભાર મળી જાય છે. ઓકે, તો થોડુંક જોઈએ, સમજીએ કે જ્યાં બે કેપેસિટર આવવા છતાં બે કેપેસિટર કે એનાથી વધારે આવી શકે, આવવા છતાં પણ જો વીજભાર નથી વહેંચાતો તો તે છે શ્રેણી જોડાણ. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. અને જો વીજભાર વહેંચાય છે તો તે છે સમાંતર જોડાણ. કયું જોડાણ? સમાંતર જોડાણ. તો ધ્યાનથી જોઈએ તો C1 અને C2 શ્રેણી જોડાણમાં છે. કયા જોડાણમાં છે? શ્રેણીમાં. તો માટે C' બરાબર 2 નો ગુણાકાર C1 C2 ભાગ્યા 2 નો સરવાળો C1 પ્લસ C2. 2 ગુણ્યા 6, 2 વત્તા 6 8, 4 3 2 C' 3/2 માઇક્રોફેરાડ. ઓકે, તો હું શું કરીશ કે એ બંને કેપેસિટરના સંયોજનથી કુલ કેપેસિટન્સ કેટલું મળતું હતું? 3/2. આપણે કોકને એવું કરીએ કે ભાઈ મારી પાસે 10ની 2 નોટ છે અને મારે તને 20 રૂપિયા આપવા છે, તો હું શું કરીશ? બંને નોટ ભેગી આપી દઈશ, તો થઈ ગયા 20 રૂપિયા. પણ શું 20ની 1 નોટ ના આપી શકો? તો પણ 20 રૂપિયા આપ્યા જ કહેવાય. 10ની 2 નોટ આપો કે 20ની 1 આપો, અથવા તો 5ની 4 આપો, તો પણ 20 રૂપિયા આપ્યા જ કહેવાય. તો 5ની 4ના સ્થાને આપણે એક જ નોટ બતાવીએ તો એમાં કંઈ ખોટું નથી. તેવી જ રીતે અહીંયા આપણે બે કેપેસિટરના સ્થાને એના જેટલા જરૂરિયાતવાળા કેપેસિટરનું એક જ બતાવીએ તો તે પણ કોઈ ખોટું નથી. તો આ થઈ ગયો તમારો C', આ થઈ ગયું તમારું C3. તો જુઓ C' અને C3 સમાંતરમાં છે. C' અને C3 સમાંતરમાં છે. તો જે સમતુલ્ય C મળે છે તે કેટલો મળે છે? C' પ્લસ C3. C' કેટલા? 3/2. C3 કેટલા? 4. લસા લો 2 4 દુ 8, 11/2 માઇક્રોફેરાડ. ક્લિયર? હવે તમારે શું કરવાનું? એક નાનકડું રફ કામ કરવાનું. સૌથી પહેલું જોડાણ કયું આવ્યું હતું? શ્રેણી. બીજું જોડાણ કયું આવ્યું? સમાંતર. હજુ આગળ કોઈ આવે છે? ઓકે, આવે તો ઠીક, ના આવે તો કંઈ. તો જ્યારે વીજભારની ગણતરી કરો, સાંભળજો, જ્યારે વીજભારની ગણતરી કરો ત્યારે ઊંધું જવાનું. પહેલું કયું આવે? સમાંતર. બીજું કયું આવે? શ્રેણી. સમાંતર જોડાણમાં કોણ કોણ હતું? C' અને C3. સમાંતર જોડાણ શું કહે છે? દરેક છેલ્લા જોડાણના કેપેસિટર પરથી વીજભાર ગણો.
એટલે મારે અહીંયા Q3 ગણવો પડશે, અહીંયા મારે Q ડેશ ગણવો પડશે. કારણ શું લખ્યું છે ફરી ધ્યાનથી જુઓ. દરેક છેલ્લું જોડાણ કોનું છે? C ડેશ અને C3 નું. દરેક છેલ્લા જોડાણના કેપેસિટર પરથી વીજભાર ગણો. Q બરાબર C3V C ડેશ V. Q બરાબર CV. Q3 કોના માટે? C3 માટે. Q ડેશ કોના માટે? C ડેશ માટે. C3 કેટલા છે? તો કે C3 4 માઇક્રોફેરાડ ગુણ્યા 100 400 માઇક્રોફેરાડ થઈ ગયું. કેટલું થયું? 400 માઇક્રોકુલમ. હવે આપણે C ડેશ જોઈએ. C ડેશ કેટલા છે? 3/2 ગુણ્યા 100 150 માઇક્રોકુલમ. બેનો સરવાળો કરો તો 550 માઇક્રોકુલમ આવે છે. Q બરાબર CV. C કેટલા? 11/2 50. યસ 550 આવે છે કે જે કુલ વીજભાર 550 ખેંચાય છે એમાંથી બંનેની વહેંચણી થાય છે. તમારે આ શોધવાની જરૂર નથી. મેં તમને એટલા માટે બતાવું છું કે ક્યારેક તમને એવું થાય કે ભાઈ ચલો 550 શું બેટરીમાંથી જેટલો ખેંચાય છે એટલો બધો વહેંચાય છે કે કોઈ વ્યય પામે છે, તો એ દર્શાવે છે કે ના, Q બરાબર CV પરથી જે જવાબ મળે છે તે બંનેના સરવાળા પરથી પણ મળે જ છે. મતલબ કે ક્યાંય વીજભાર વેસ્ટ થતો નથી. તો Q ડેશ અને Q3 આ રીતે આપણે ગણતરીમાં લઈએ. ક્લિયર? તો આપણું સૌથી પહેલું કામ પૂરું થઈ ગયું. કયું કામ પૂરું થઈ ગયું? સમાંતરનું. ઓકે, ચલો હવે જોઈએ સેકન્ડ નંબર શ્રેણી માટે. શ્રેણી જોડાણ કોના માટે છે? તો કે જ્યાં શ્રેણી શબ્દ છે ત્યાં આવી જાઓ. કોના માટે છે? C1 ને C2. મતલબ ક્લિયર થઈ ગયું? બંને સમાન જ હોય વીજભાર. શ્રેણી જોડાણમાં વીજભાર અચળ હોય. Q1 બરાબર Q2. કોના જેટલો હોય? હા, એ મોટો સવાલ છે. કોના જેટલો હોય? તો કે C1 અને C2 ની મદદથી કોને લાવ્યા? C ડેશ. કોને લાવ્યા? C ડેશ. C ડેશનો વીજભાર કેટલો છે? Q ડેશ. એ વીજભાર બંનેનો થઈ જાય. Q ડેશ કોના માટે કામ કરે છે? Q1 અને Q2 માટે. Q ડેશ પાસે જેટલો વીજભાર આવશે તેટલો બધો જ વીજભાર ક્યાં જશે? અંદર. જો અહીંયા આ રીતે લખાય. આ જે ગયો તે ગયો Q3. આ જે ગયો તે ગયો Q ડેશ. ઓકે, તો Q ડેશ C1 માં ગયો, Q ડેશ C2 માં ગયો અને પછી C3 સાથે ભેગો થઈને પાછો Q મળી ગયો. ઓકે, તો આ છે તમારું શ્રેણી સમાંતર જોડાણનો દાખલો. હવે મેં તમને બધા જ કેપેસિટર સમાન હોય એમાં નહીં શીખવાડતું, કેમ કે એ આનાથી ઇઝી થઈ જશે. અસમાનમાં ગણતરી કરી, સમાનમાં ખાલી કિંમતો સરખી થશે, વીજભારની વહેંચણી સરખી થશે. છેલ્લે કંઈ ના ફાવે તો આ સિસ્ટમથી તો આગળ જઈશું જ ને. સમાંતરમાં દરેક કેપેસિટર સમાન છે, ધારો કે એમાં તકલીફ પડે છે તો એ તો ઇઝી જ છે આમ બી કે વહેંચણી સમાન થાય, પણ તમને તકલીફ પડે છે તો ગણી નાખવાના સ્વતંત્ર રીતે, તો બી જવાબ પડી જશે. 1, 2, 3 ન્યુમેરિકલમાં સ્વતંત્ર રીતે ગણશો એટલે લગભગ તમને ખબર પડી જશે કે સમાન કેપેસિટર હોય તો કેવી રીતે જવાય. ઓકે, ચલો આગળ જઈએ. ઓકે, C1
C2 C3 C4 બધા અલગ અલગ લઉં છું, બધા અલગ અલગ લઉં છું. C1 બરાબર 1 માઇક્રોફેરાડ, C2 બરાબર 4 માઇક્રોફેરાડ, C3 બરાબર 2 માઇક્રોફેરાડ, C4 બરાબર 4 માઇક્રોફેરાડ. ઓકે, હવે જોઈએ કે કેવી રીતે આપણે આગળ જઈએ અને બેટરી 100 વોલ્ટની જ રાખી લઈએ. ચલો, સૌથી પહેલાં તો આપણે વીજભાર જોઈએ કે ભાઈ કેટલું વીજભાર નીકળે. તો કે ક્યુ નીકળે, એ ક્યુ અહીંયા આવે, જ્યાં તેને બે રસ્તા મળે, એક આ એક આ. અહીંયાથી વીજભાર અહીંયા આવે, પણ અહીંયા જે વીજભાર આવશે પાછા એને બે રસ્તા મળશે. પાછા કેટલા રસ્તા મળશે એને? બે. અને પછી ત્યાંથી વીજભાર અહીંયા આવશે, આ વીજભાર અહીંયા આવશે, અહીંથી અહીંયા આવશે અને ભેગો થઈને પરત થશે. ધ્યાનથી જુઓ ફરીવાર. બેટરીમાંથી ક્યુ નીકળશે, અહીંયા એને જંક્શન મળશે, જંક્શન મળે એટલે વહેંચાશે. જેમ કે પાણી વહેતું હોય અને વચ્ચે લાકડું મૂકી દો તો કેવું બે જગ્યાએથી વહેંચાઈ જાય, એ રીતે વહેંચાઈ જશે. ત્યાંથી અહીંયા આવશે, અહીંયા આવીને વહેંચાશે પાછું, કેમ કે બંને સમાંતરમાં છે. પાછા વહેંચાયેલા ભેગા થશે, અહીંયા આવશે અને આની જોડે ભેગું થશે. તો સિમ્પલ સમજીએ કે સૌથી પહેલાં વીજભાર કયો હતો? તો કે ક્યુ હતું. તો એને શેનો સામનો કરવો પડ્યો? સમાંતરનો, જોડાણ આવ્યું. ત્યાંથી આગળ ગયો, જેટલો C2માં ગયો એટલો ત્યાંથી અહીંયા બહાર તો નીકળી ગયો, એટલે પાછું કયું જોડાણ આવ્યું? શ્રેણી. પણ બહાર નીકળીને પાછું વહેંચાઈ ગયું એટલે કયું જોડાણ આવ્યું? સમાંતર. ફરી જુઓ, શાંતિથી જુઓ, ધ્યાનથી જુઓ. ક્યુ અહીંથી નીકળે છે, ડોટ અહીંયા મળે છે, અહીંયા બે રસ્તા મળે છે, મતલબ કે સમાંતર. ત્યાંથી આગળ જાય છે, C1 આખો પાર કરી જાય છે, માટે કે શ્રેણી. ત્યાંથી આગળ જતાં પાછા બે રસ્તા મળે છે, એટલે કે સમાંતર. ક્લિયર? આ તમારી ગણતરી થશે. તો સૌથી પહેલાં આપણે C3 અને C4 ને ગણીએ. તો કે C3 અને C4 સમાંતરમાં છે, માટે C' બરાબર C3 પ્લસ C4, 2 પ્લસ 4 6 માઇક્રોફેરાડ. ક્લિયર? C2 C' C1 100 વોલ્ટની બેટરી. ઓકે, હવે અહીંયા જુઓ, વીજભાર નીકળે, જંક્શન પાસે આવે એટલે બે ભાગ પડે. ત્યાંથી C2માં આવે, C2માંથી કૂદીને C' જાય, C' પાછો, એટલે કે હવે ક્યાંય વહેંચણી થતી નથી, મતલબ કે આ બંને કેવા થઈ ગયા? શ્રેણીમાં. તો C2 અને C' શેમાં છે? શ્રેણીમાં છે, માટે C" બરાબર 2 નો ગુણાકાર ભાગ્યા 2 નો સરવાળો. C2 કેટલા છે? તો કે 4 માઇક્રોફેરાડ. C' કેટલા આવ્યા? તો કે 6 માઇક્રોફેરાડ. 2.4 માઇક્રોફેરાડ અથવા તો 24 ભાગ્યા 10 માઇક્રોફેરાડ, તમને જે અનુકૂળ લાગે એ લઈ લેવાનું. તો આ બંને શ્રેણીમાં, તો અહીંયાથી વીજભાર આવ્યો, અહીંયાથી આવ્યો, બંને ભેગા થઈ ગયા. ફરી એકવાર જુઓ, C2 અને C' ની જગ્યાએ C', C1 100 વોલ્ટની બેટરી,
જોઈ લો, અહીંયાથી વીજભાર નીકળે, જેવો અહીંયા આવે બે ભાગમાં વહેંચાય, વહેંચાઈને અહીંયાથી પાછો અહીંયા આવે, જ્યારે અહીંયા આવે બંને ભેગા થઈ જાય, મતલબ કે બંને સાથે વહેંચે છે ને એક સાથે ભેગા થાય છે. એનો મતલબ એ થયો કે C" અને C1 એ સમાંતર જોડાણમાં છે, માટે C ઇક્વલ C" C1 24/10. C1 કેટલા છે? 1 માઇક્રોફેરાડ. 10 લસા લઈ લો, 24 નો 10 34 માઇક્રોફેરાડ કેપેસિટન્સ આપણને મળી જશે. ઓકે, આપણો આન્સર છે. હવે મેં હમણાં આગળના ન્યુમેરિકલમાં કીધું તેમ કે એક રફ કામ કરો. સૌથી પહેલા કયું આવ્યું? સમાંતર. પછી કયું આવ્યું? શ્રેણી. પછી કયું આવ્યું? સમાંતર. ઓકે, હવે જ્યારે વીજભાર શોધવાનો આવે ત્યારે ઊંધું જવાનું. પહેલા આ સમાંતર લેવાનો, પછી આ શ્રેણી લેવાનો, અને પછી છેલ્લો આ સમાંતર લેવાનો. ક્લિયર? તો જુઓ, પહેલા છેલ્લો સમાંતર લઈ લઈએ તો છેલ્લો સમાંતર લેવાનો થાય તો છેલ્લા જોડાણના કેપેસિટર પરથી વીજભાર ગણો. દરેક માટે અલગ અલગ ગણવાનો આવે. Q" અને Q1 શોધો. તો Q1 બરાબર C1V. C1 કેટલા હતા? તો કે 1. V કેટલા આવ્યા? તો કે 100. તો ટોટલ કેટલા થયા? 100 માઇક્રોકુલમ. Q" કેટલા છે? તો કે 24/10. V કેટલા છે? તો કે 100. ભાગાકાર આપીએ 240 માઇક્રોકુલમ. 240 માઇક્રોકુલમ જે છે. હવે આપણે થોડું રમત રમીએ. તો જે Q છે એ Q અહીંયા આવે, એમાંથી આ Q1 જાય અને આ Q" જાય, આ Q" જાય, આ Q1 અને પાછો પરત Q મળે. ક્લિયર? તો Q" જે છે એ ઉપર માટે છે. ઉપર કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. એટલે અહીંયા " આવશે ને અહીંયા પણ " આવશે. શ્રેણી જોડાણમાં વીજભાર અચળ રહે છે, વીજભાર વહેંચાતો જ નથી. તો Q' અને Q2 શોધવા હોય તો એ તો Q2 બરાબર Q' બરાબર કેટલા થશે? 240 માઇક્રોકુલમ, કારણ કે વીજભાર ન વહેંચાય શ્રેણીમાં. ક્લિયર? જો અહીંયા Q" C" માં જાય છે, ત્યાંથી બહાર આવે છે. તો C" શું છે? તો કે આ બેનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં વીજભાર વહેંચાતો નથી. જેટલો આને જ મળે એટલો આને મળે. સિમ્પલ. ફરી જુઓ, આપણો Q, આ Q, એમાંથી આ Q1. ઓકે, અહીંયા જશે Q". ક્લિયર? અહીંયા આવશે Q". ઓકે, પણ જુઓ ધ્યાનથી, ત્યાં પહોંચ્યા પછી વીજભાર વહેંચાય છે. કેમ? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં વીજભાર જે છે તે વહેંચાય છે. તો અહીંયા જે આવશે એ Q3 આવશે ને અહીંયા જે આવશે તે Q4 આવશે. એ બંનેનો સરવાળો થશે એટલે Q". એ Q" આ Q1 સાથે આવશે અને બંનેનો સરવાળો થઈને આપણને Q મળશે. ઓકે, ક્લિયર? ફરી જુઓ અને ધ્યાનથી જુઓ. હવે છેલ્લા જોડાણની વાત છે કે Q3 અને Q4 માટે આપણે શું કરવું જોઈએ? હા, હવે Q3 અને Q4 ની અંદર Q3 કેટલા છે? તો કે 2. Q4 કેટલા છે? તો કે 4. Q3 કરતા કેપેસિટર જે 3 છે તેના કરતા 4 ડબલ છે. આપણી પાસે જે વીજભાર છે 240 છે. તો આપણે એવા ભાગ પાડવા પડે, એવી ગણતરીઓ કરવી પડે. પણ થોડુંક સમજીએ કે ભાઈ આપણે કેવી રીતે આને સોર્ટ આઉટ કરીએ. કારણ કે અહીંયા આપણે જ્યારે એન્ટ્રી લઈશું તો આપણે એક જગ્યાએ પ્રોબ્લેમમાં આવીશું.
કયો પ્રોબ્લેમ? સૌથી મેજર પ્રોબ્લેમ છે પોટેન્શિયલનો. કયો પ્રોબ્લેમ છે? પોટેન્શિયલનો. સામાન્ય ટેક્સ્ટબુકના ન્યુમેરિકલમાં શું કરે છે કે આ બંને સમાન આપી દે છે, એટલે 240ના બે ભાગ પડી જાય, 120 120. પરંતુ અહીંયા આપણી પાસે 240ના બે ભાગ નથી પડ્યા. હું તમને એક શોર્ટકટ આપું છું, તમે એ શોર્ટકટનો ઉપયોગ કરો અને એમાં જવાની કોશિશ કરો, બરાબર? તો આપણી પાસે કેટલા કેપેસિટર છે? બે. કયા કયા? 2 અને 4. એ બેનો કુલ સરવાળો કેટલો થાય? એના વિચારો કે શ્રેણી છે કે સમાંતર છે, ખાલી વિચારો કે સરવાળો કેટલો થાય, તો કે 6. ઓકે. વીજભાર કેટલો છે? તો કે 240. તો એ જે 240 છે એને આપણે 6 વડે ભાગી નાખીએ. કેટલા વડે ભાગી નાખીએ? 6 વડે. કેવી રીતે અને શું કરવા? તો હું તમને બતાવું કે 6 માઇક્રોફેરાડ કેપેસિટરે વીજભાર 240 માઇક્રોકુલમ મળે, તો 1 માઇક્રોફેરાડ હોય તો કેટલા મળે? 240 ગુણ્યા 1 ભાગ્યા 6 કેટલા મળે? 40 માઇક્રોફેરાડ. કેટલા મળે? 40 માઇક્રોફેરાડ પર 1 ફેરાડે. પર ફેરાડે 40 માઇક્રોકુલમ પર માઇક્રોફેરાડ. તો અહીંયા કેટલા છે? તો કે 2. તો કેટલા થઈ જાય? તો કે 1 એ 40 તો 2 એ કેટલા? 80. અહીં કેટલા છે? 4. 1 એ 40 તો 4 એ કેટલા? 160 ગણી શકું છું, બરાબર? પણ અહીંયા આપણે એ રીતે નહીં ગણીએ, તમને અલગથી પેટર્ન આપું છું. દરેક વખતે આ શક્ય, આમ તો શક્ય થઈ જ જાય છે, હજુ સુધી ક્યારેય પ્રોબ્લેમ નથી આવ્યો. તો Q3 અને Q4 માટે આપણે જોઈશે કે Q3 ઇઝ ઇક્વલ્સ ટુ C3V, Q4 ઇઝ ઇક્વલ્સ ટુ C4V. હવે આપણે જે પોટેન્શિયલની વાત કરીએ છીએ, જો એ પોટેન્શિયલ 100 વોલ્ટ હું અપ્લાય કરી દઉં તો અહીંયા 200 ને અહીંયા 400, ટોટલ કેટલા થઈ જાય? 600. કેટલા થઈ જાય? 600. તમારે તો 240માંથી વહેંચવાનું છે. કેમ? Q ડબલ ડેશ ત્યાં જાય છે અને બે ભાગે વહેંચાય છે. જો એટલે તમારા ભાગ 240ના પડે છે, એનો મતલબ એ થઈ ગયો કે તમારો જે પોટેન્શિયલ છે, ફરી સાંભળો, તમારો જે પોટેન્શિયલ છે 100 વોલ્ટ, એ સીધો 100 વોલ્ટ આ બંનેને નથી મળતું. કારણ કે વચ્ચે બેઠો રાજા અને રાજાએ પેંડો ખાધો. આ રાજા આપણો શ્રેણી શું કરે છે? વીને વહેંચી નાખે છે. એટલે કે તમારો જે 100 વોલ્ટ હતો એ આ બે પાસે જ્યારે શ્રેણીમાં ઘૂસ્યો અહીંયા, ત્યારે એ વહેંચાઈ ગયો. તમારે અહીંયા પોટેન્શિયલ શોધવા જવું પડશે, ત્યાં પોટેન્શિયલ શોધવું પડશે. તો એના માટે પાછું ઊંધું કાર્ય કરવું પડશે. કયું કાર્ય કરવું પડશે? ઊંધું કાર્ય. ઊંધું કાર્ય કેવી રીતે કરશો તો બતાવું. તો આ જોડાણ કેવું છે? સમાંતર. સમાંતરમાં પોટેન્શિયલ કેવો હોય? અચળ. ઓકે. તો આને 100 વોલ્ટ મળશે, આને પણ 100 વોલ્ટ મળશે. ક્લિયર છે? समांतर में कहीं ना થાય. ओके डन. इसको 100 वोल्ट मिला भाई. चलो, પણ જે અહીંયા 100 વોલ્ટ આવ્યો સી ડબલ ડેશનો એ આરો બે ભાગમાં વહેંચાઈ ગયો. V1 અને V2 માં વહેંચાયો. શેમાં વહેંચાયો? બેમાં. V1 અને V2 માં વહેંચાયો. એટલે કે અહીંયા જે V મળે છે એ જે V છે એ બે ભાગમાં વહેંચાય છે, V1 પ્લસ V2. હવે C2 અને C ડેશની વાત કરીએ તો C2 કેટલા છે? તો કે C2 4 છે અને C ડેશ 6 છે. બંને સરખા તો નથી જ, નહીં તો અડધો અડધો કરી નાખે. એટલા માટે હમણાં કીધું ને આપણે એવું જોડાણ લઈએ કે એકેય સરખું બને જ નહીં. ઓકે, હવે તમારે શોધવાનો છે એનો પોટેન્શિયલ. તમને એટલી તો ક્લિયર થઈ ગઈ કે અહીંયા આવે છે ત્યારે જુદા પડે છે. ક્લિયર? અહીંયા આવે છે જુદા પડે છે. ધ્યાનથી જુઓ, એક વસ્તુ જે છે એ કોમન રહે છે. કયું? Q ડબલ ડેશ. જો શ્રેણી જોડાણમાં V વહેંચાય છે, લોસ છે, પણ Q અચળ રહે છે, બેનિફિટ છે. Q ડબલ ડેશ આપણને મદદ કરશે કે ભાઈ મારી પાસે જેટલો વીજભાર છે Q ડબલ ડેશ, એટલો જ વીજભાર હું ક્યાં આપીશ? Q2 ને આપીશ, અને એટલો જ વીજભાર કોને આપીશ? Q ડેશને આપીશ. જુઓ, આવી ગયું. ઓકે,
તો આપણે શું કરીશું કે એના પરથી જ આપણે શોધીશું કે ક્યુ ડેશ બરાબર Q2 બરાબર 240 માઇક્રોકુલમ. ક્યુ ડેશ શેના માટે છે તો કે સી ડેશ વી ડેશ માટે. જુઓ આની જરૂર નથી પોટેન્શિયલની જરૂર ક્યાં છે આ બે માટે. આ બે મતલબ કે V2. તો પછી એટલું જ શોધો, આગળ ના શોધો. 240 વી ડેશ 240 ભાગ્યા સી ડેશ. સી ડેશ કેટલા છે તો કે સી ડેશ આયા છે 6. કેટલા થયા 40 વોલ્ટ. કેટલા થયા 40 વોલ્ટ. તો અહીંયા આપણને 40 વોલ્ટ મળશે તો ડેફિનેટ છે અહીંયા 60 વોલ્ટ મળે. બેનો સરવાળો કેટલો થવો જોઈએ કુલ કેટલો 100. આ કેટલો છે 40, કેટલો થાય 60. તો હવે તમે C3V કરી શકો છો. C3 કેટલા છે તો કે 2 માઇક્રોકુલમ 40 80 માઇક્રોકુલમ અને Q4 કેટલા છે 4 ગુણ્યા 40 160 માઇક્રોકુલમ. સરવાળો કરો 240 માઇક્રોકુલમ આવી ગયો. તો તમારી પાસે બધા જ વીજભાર થઈ ગયા. કયા થઈ ગયા તો તમારી પાસે થઈ ગયા Q1, તમારી પાસે થઈ ગયો Q2, તમારી પાસે થઈ ગયો Q3 અને Q4. ક્લિયર? ધ્યાનથી સમજો. આખો ન્યુમેરિકલ જોયા પછી ફરી એકવાર રિવાઇન્ડ કરો. એ ન્યુમેરિકલે પાછા આવો અને ફરીથી એકવાર ચાલુ કરો. બહુ જ બધી વસ્તુ આપણે આવરી છે અંદર. સૌથી પહેલાં શું કર્યું આપણે તો વહેંચણી જોઈ. શું જોયું? વહેંચણી જોઈ તો C3 અને C4 કેવા મળે આપણને સમાંતર. સરવાળો આપ્યો સી ડેશ એનો સમાંતર. એ બંને કેવા છે શ્રેણીમાં. તો આનો થઈ ગયો C ડબલ ડેશ અને આ થઈ ગયો C1. બંને કેવા છે સમાંતરમાં. પછી આપણે એક રફ કામ કર્યું તો પહેલું શ્રેણી સમાંતર જોડાણ હતું, બીજું શ્રેણી આવ્યું, ત્રીજું સમાંતર આવ્યું. ગણતરી વખતે ઊંધું જવાનું. પહેલું આ સમાંતર, પછી આ શ્રેણી, પછી આ સમાંતર. છેલ્લું સમાંતર જોડાણ છે તો દરેક છેલ્લા જોડાણ માટે આપણે ગણીએ તો Q1 અને Q ડબલ ડેશ. કેમ? કારણ કે છેલ્લું સમાંતર એ C1 અને C ડબલ ડેશ માટે છે. ગણી લીધા. પછી ક્યાં આવ્યા શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં કોણ છે તો કે Q ડેશ માટેની વાત કરીએ છીએ. તો કે શ્રેણી જોડાણમાં C ડેશ અને C2 છે તો બંનેમાં કેવા થઈ જાય એક સરખા. તો Q ડેશ બરાબર Q2 બરાબર 240 એમ કે આપણને એ મળી ગયું. હવે આવે છે સમાંતર જોડાણ કે જેની અંદર આપણને પ્રોબ્લેમ એ થાય છે કે વીજભાર મળે છે પરંતુ એ શોધવો પડે છે પોટેન્શિયલ થ્રુ. તો મેં દરેકના પોટેન્શિયલ સુધી નાખ્યા. તો મેં શું કર્યું Q ડેશ મારે ખાલી આનો જ જોઈએ છે C ડેશનો. બરાબર? તો Q ડેશ બરાબર C ડેશ V ડેશ બરાબર 240. કારણ કે શ્રેણી જોડાણની અંદર વીજભાર વહેંચાતો નથી. જેટલો આને મળ્યો એટલો આને મળ્યો એટલો જ કુલ હોય. C ડેશ V ડેશ બરાબર 240. તો V ડેશ ભાગ્યા C ડેશ. C ડેશ કેટલા છે તો કે C ડેશ છે અહીંયા 6. V ડેશ 40 વોલ્ટ. તો અહીંયા બે પોટેન્શિયલ આવશે કેટલો 40 વોલ્ટનો. તો આ 40 વોલ્ટ અહીંયા મૂક્યા, એ 40 વોલ્ટ Q4 માટે મૂક્યા 240. ઓકે. હવે આમાં તો એવું લાગે કે ભાઈ બધા જ એક સરખા હોય ને તો શાંતિ. કેમ? બધા એક સરખા હોત તો શું કરત 240 ભાગ્યા 2 120 પણ દરેકની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. JEE નીટની એક્ઝામ્સ ટોટલી અનસર્ટેન એક્ઝામ છે. ક્યારે કેવા બોમ્બ છોડી દે ને આપણને બી ખબર ના પડે. ઓકે, ચલો બીજું એક વધારે લઈએ તો તમને વધારે અનુકૂળ આવશે, સમજશો વધારે. લખી લો આ લખવું હોય તો ચલો ફટાફટ લખી લો. ક્વિક પોઝ કરીને લખી લો. ચલો લાસ્ટ
ન્યુમેરિકલ એક જોઈએ આપણે, એમાં થોડુંક 7 નંબરનું ન્યુમેરિકલ્સ છે. C1 C2 C3 C4 કોમન. સવાલ હવે જો C1 બરાબર 5 માઇક્રોફેરાડ, C2 બરાબર 3 માઇક્રોફેરાડ, C3 બરાબર 6 માઇક્રોફેરાડ, C4 બરાબર 2 માઇક્રોફેરાડ. ઓકે, બધા અલગ અલગ. શું થશે તો મને બીજી ખબર, પણ એટલી મને ખબર છે કે આગળ જઈશું. ચલો, વીજભાર ક્યાંથી નીકળે છે? અહીંયાથી નીકળે છે, અહીંયા જાય છે. ઓહો, કૂદી ગયો. આને તો કૂદી ગયો. કૂદી ગયો એટલે મતલબ શું થયો? શ્રેણી જોડાણ. કૂદી ગયો. હવે જુઓ, અહીંયા આવ્યો. ઓ, વહેંચાયો. સમાંતર જોડાણ. હવે જુઓ, આ જે વીજભાર છે એ કૂદી ગયો. કૂદી ગયો. C2 C3 શ્રેણી જોડાણ. કૂદી ગયો. પણ શું કૂદી ગયો? એકલો જ હતો. કૂદીને ચડે છે. અહીંયા ભેગા થઈ ગયા. તો ધ્યાનથી જોઈએ, સમજીએ. તો અંદરથી હવે ખોલવું પડશે. દરેક વખતે ઉપરથી ખોલે જરૂર નથી, હવે અંદરથી ખોલવું પડશે. તો સૌથી પહેલાં ઇઝી કયું લાગે છે? તો કે આ બે શ્રેણી જોડાણ લાગે છે. કૂદી ગયા છે. તો કે C2 અને C3 શ્રેણી જોડાણમાં છે. તો કે C ડેશ બરાબર C2 C3 C2 પ્લસ C3. 6 તરી 18, 6 વત્તા 3 9, 2 માઇક્રોફેરાડ. તો આ થાય C1, આ થાય C ડેશ, સોરી માય મિસ્ટેક, આ થાય C4, અહીંયા આવશે 100 વોલ્ટ. ઓકે, ફરી જુઓ, વીજભાર કૂદી ગયો, અહીંયા આવશે એટલે એ વહેંચાશે. વહેંચાયો મતલબ કે બંને કેવા થઈ ગયા? સમાંતરમાં. તો કે C1 અને C ડેશ કેવા છે? સમાંતર છે. તો C ડબલ ડેશ બરાબર C1 વત્તા C ડેશ. C1 કેટલા? 5. C ડેશ કેટલા? 2. વાહ, 7 માઇક્રોફેરાડ. ક્લિયર? આગળ જઈએ, દોડીએ, દોડો 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 દોડો. વોલ્ટ ડબલ ડેશ C4 વીજભાર કૂદી ગયો. કૂદી ગયો મતલબ કે ક્યાંય વહેંચણી થઈ નહીં. આ તો કયું જોડાણ થઈ ગયું? શ્રેણી જોડાણ. તો C ડબલ ડેશ અને C4 કેવા છે? શ્રેણી જોડાણમાં. C ઇક્વલ બરાબર C ડબલ ડેશ ઇન્ટુ C4, C ડબલ ડેશ પ્લસ C4. C4 કેટલા છે? 2. 2 ગુણ્યા 7, 2 વત્તા 7, 14 ભાગ્યા 9 માઇક્રોફેરાડ. ચલો રફ કામ લઈ લો. તો રફ કામ શું કહે છે? તો કે પહેલું કયું જોડાણ આવ્યું? શ્રેણી. બીજું કયું આવ્યું? સમાંતર. ત્રીજું કયું આવ્યું? શ્રેણી. આ થયા કેપેસિટન્સ શોધવા માટેની સિક્વન્સ. વીજભાર શોધવા માટે ઊંધું. પહેલું શ્રેણી, બીજું સમાંતર, ત્રીજું શ્રેણી. ઓકે, છેલ્લું શ્રેણી છે. વાહ,
શ્રેણી હોય એટલે કેટલું ખુશ થઈ જવાય, સમતુલ્ય સી પરથી મળી જાય કે ક્યુ બરાબર સીવી 14/9 ગુણ્યા 100 14/9 માઇક્રોકુલમ જેટલો ક્યુ છે. કોણ કોણ છે? ક્યુ ડેશ ને ક્યુ ડબલ ડેશ એટલો જ Q4. વાહ 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 વાહ, મજા પડી ગઈ. હવે ડખા સમાંતરમાં આવે એટલે વહેંચણી થાય. સમાંતરમાં વહેંચણી થાય. ક્યાં વહેંચણી થશે તો આપણે જોઈએ છે. શું કરીશું આપણે તો કે અહીંયાથી આપણે કેટલો કાઢ્યો કે Q, અહીંયા કેટલો ગયો Q4, અહીંયા કેટલો ગયો Q ડબલ ડેશ, ત્યાંથી કેટલો પાછો આવ્યો Q પરત થઈ ગયો. બરાબર, કોઈ પ્રોબ્લેમ નથી. હવે શું થશે, અહીંયાથી કેટલો નીકળશે Q4 એટલે Q જ, મતલબ અહીંયા કેટલો જશે Q, અહીંયા કેટલો જશે, આ બંને તો વહેંચી જશે. બંને કેવા થશે? વહેંચાશે. સોરી, પકડો. ઓકે, હવે જ્યારે વહેંચાશે ત્યારે કયું જોડાણ છે? સમાંતર જોડાણ. આ બંનેનું સ્થિતિમાન એક સરખું કેટલું? 100 વોલ્ટ જેટલું. વાહ, વેરી ફેંકું. કેમ 100 વોલ્ટ સીધો એની સાથે જોડાયેલો છે? તો ડિરેક્ટલી 100 વોલ્ટ કહેવાય નહીં. કેમ? કારણ કે વચ્ચે રાજા બેઠો છે. આને પોટેન્શિયલને તોડી નાખ્યો. પોટેન્શિયલને શું કરી નાખ્યો? બ્રેક કરી નાખ્યો, તોડી નાખ્યો. તો એના કારણે આપણને બે અલગ અલગ પોટેન્શિયલ મળી ગયા. Q બરાબર C4V4 અને એટલો જ C ડબલ ડેશ V ડબલ ડેશ. બરાબર, Q બરાબર Q4 બરાબર Q ડબલ ડેશ. આપણે ખાલી V ડબલ ડેશ જ જોઈએ છે તો આપણે એમાં જ જઈશું. Q બાય C ડબલ ડેશ. Q કેટલા છે? 14/9. C ડબલ ડેશ કેટલા છે? તો કે C ડબલ ડેશ આવી ગયા 7. 200 તો થાય 200/9 વોલ્ટ. હાસ, જીવમાં જીવાયો. તો કેમ ગયો વોલ્ટેજ? આવી ગયો. આની પાસે છે 200/9 વોલ્ટ, આની પાસે પણ છે 200/9 વોલ્ટ. કેમ? બંને કેવા છે? સમાંતરમાં. અને સમાંતરમાં હોય તો દરેક માટે અલગ અલગ શોધવા પડે છે. તો છેલ્લું જે Q1 છે એના માટે આવે C1 V1 અને Q ડેશ છે એના માટે આવે C ડેશ V ડેશ. ઓકે, C1 કેટલા છે તો કે 5, V1 કેટલા છે તો કે બંને સમાંતર છે. જેટલો આને પોટેન્શિયલ મળશે એ એટલો બંનેને આપી દેશે કારણ કે સમાંતર છે. 200/9 200/9 બંને માટે. આનો કેટલો થશે? V ડેશ C ડેશ C ડેશ C ડેશ આવી ગયો 2. આ થઈ જાય 1000/9 અને આ થઈ જાય 400/9. થઈ ગયો સરવાળો 1400/9 થઈ જાય. હાશ, મળી ગયો. માઇક્રોકુલમ તો મળી ગયા તરીકે. ઓકે, ચલો ફરી એકવાર જોઈએ. અહીંથી Q નીકળે છે, અહીંયા જાય છે Q ડેશ, અહીંયા જાય છે Q1 Q ડેશ. ઓહ અચ્છા, હાસ. અહીંથી નીકળ્યો Q, અહીંયા ગયો Q, અહીંયા ગયો Q, એ જ Q4. અહીંયા આવ્યો Q, અહીંયા અંદર ઘૂસ્યો Q ડેશ અને અહીંયા ગયો Q1 કૂદી ગયો Q1. હવે જે Q ડેશ અંદર ગયો એ Q ડેશ અહીંયાથી પસાર થાય Q ડેશ. જેટલો Q ડેશ એટલો જ Q2 એટલો જ Q3. કારણ શ્રેણી જોડાણ. વાહ વાહ, રાજા પણ છેલ્લે મદદ કરી ગયો. હંમેશા છેલ્લો રાજા જરૂરી છે. છેલ્લે શ્રેણી આવે ને તો બહુ હેલ્પ થઈ જાય કે હાસ Q
Q2 બરાબર Q3 બરાબર Q ડેશ બરાબર 400/9 માઇક્રોકુલમ. ઓકે, તો તમને બધા મળી ગયા. ચેક કરી લો એકવાર. Q1 Q4 યસ, Q1 યસ, Q3 યસ, બધા મળી ગયા. ચેક કરી લેનો ભાઈ, કોઈ રહી ના જાય, નહીં તો તકલીફ પડી જશે. તો આ છે આપણા ન્યુમેરિકલ્સ. આવા ઇઝી ન્યુમેરિકલ્સ તમે કરી શકો છો. આખી મેથડથી આને ઇઝી બનાવી શકો છો. હા, કેલ્ક્યુલેશન થોડી કોમ્પ્લિકેટેડ બને છે. કોમ્પ્લિકેટેડ એકચ્યુઅલી કેલ્ક્યુલેશન નથી, કોમ્પ્લિકેટેડ મેં બનાવી છે કારણ કે મેં કેપેસિટર બધા એવા લીધેલા છે, મને જેમ મનમાં આવે તેમ રેન્ડમ અરેન્જ કરીને લીધેલા છે, જેના કારણે આપણા આખા ન્યુમેરિકલ્સને સફળ થઈ ગયા. સફળ થઈ ગયા એટલે શું થઈ ગયું કે આપણને કંઈ ખબર જ ના પડી. 14/9 આવી વેલ્યુ મળવાની, એટલે આપણને આવા ગણતરી થોડી અઘરી પડે છે. એક્ઝામમાં બને ત્યાં સુધી લગભગ સરખા કેપેસિટર આપે છે, કાં તો એ રીતે ગણતરી કરીને આપે છે કે છેદ ઉડી જાય, તો તમારે શું એટલું બધું ડિફિકલ્ટ રહેતું નથી. ઓકે, તો આ લખી લો અને આના પરથી તમને બધી જ વીજભારની ગણતરી ખબર પડી જશે. પછી તમારી પાસે જે કોઈ બુક્સ હોય એમાં પ્રેક્ટિસ કરો, વધારે મજા આવશે. ક્લિયર? લખી લો.